તમને લાગે છે શ્રવણ અને સાંભળવું એ એક જ છે? કદાચ નથી. બંનેમાં કાનનો ઉપયોગ થાય છે, પણ સાંભળવું એટલે માત્ર અવાજ કાન સુધી પહોંચવો, જ્યારે શ્રવણ એટલે એ શબ્દને, એ લાગણીને અને એ વ્યક્તિને પોતાની અંદર ઉતારવી. પણ લોકો આપણું બોલેલું સાંભળે છે, પણ ખૂબ ઓછા લોકો આપણું શ્રવણ કરે છે. એટલે જ કદાચ ઘણીવાર આપણે કહીએ છીએ, મને તો કોઈ સમજતું જ નથી. કારણ કે માણસને દરેક વખતે જવાબની જરૂર નથી હોતી. ઘણીવાર માત્ર સમજની જરૂર હોય છે. કદાચ જીવન બદલાય છે, શબ્દોથી નથી, પણ તેમની પાછળ છુપાયેલી સમજણ બદલાય છે. સમજાય તેને વંદન, ન સમજાય તેને અભિનંદન.